ડભોઈ આઈસીટીસી સેન્ટર દ્વારા ડભોઈ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે રેલી કાઢી હતી। ડભોઈ એસટી ડેપો ખાતેથી આજરોજ આઈસીટીસી સેન્ટર ડભોઈ દ્વારા વિશ્વ એડ્સ દિન નિમિત્તે એડ્સ બાબતે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુને ધ્યાનમાં લઈ નગરમાં આવેલી ડભોઈ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી એક રેલી કાઢવામાં આવી હતી। આ રેલી ડભોઈ ડેપોમાંથી નીકળી એપીએમસી અને વડોદરા ભાગોળ સુધી જઈ વિસર્જિત કરવામાં આવી હતી। રેલીમાં નર્સિંગના વિદ્યાર્થીઓના હાથોમાં HIV સામે જનજાગૃતિને લગતા સૂત્રોના બોર્ડ જોવા મળ્યા હતા। એટલું જ નહીં, લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 15 મિનિટની શેરી નાટિકા પણ યોજવામાં આવી હતી। આ રેલીનું આયોજન આઈસીટીસી સેન્ટરના વડા દિનેશભાઈ પટેલ અને તેઓના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું। નમસ્કાર મિત્રો, નામ છે દિનેશ પટેલ। આજે અમે રેલીનું આયોજન કર્યું છે। વર્લ્ડ એડ્સ ડે નિમિત્તે અમે રેલીનું આયોજન કર્યું છે। વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જેના અંતર્ગત અમે મેડિકલ સ્ટુડન્ટ, સ્ટાફ અને આ નર્સિંગ સ્ટુડન્ટનો કોલેજના સ્ટાફ સાથે અમે રેલીનું આયોજન કર્યું છે, જે HIVની જનજાગૃતિ માટે ડભોઈ તાલુકાની અંદર ઘણા બધા પેશન્ટો છે જે ઓન ART છે, મેડિસિન લઈ રહ્યા છે, પણ ઘણી બધી હજુ જે અસમજ છે કે HIV કેવી રીતે ફેલાય છે, કેવી રીતે નથી ફેલાતો, તો એની જનજાગૃતિ માટે મેં આ રેલીનું આયોજન કર્યું છે।